એક જ ગામના 4 યુવાનો ડેમમાં ડૂબ્યા. સુરતના માંડવીની ઘટના. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની. કાંકરાપાર ડેમમાં નહાવા પડેલા એક જ ગામના 4 આશાસ્પદ યુવાનોનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રેલાટી ફેલાઈ ગઈ છે અને પરિવારો પર જાણે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માંડવીનો આ કાંકરાપાર ડેમ, જ્યાં હસતા રમતા 4 યુવાનો કાળનો કોળિયો બની ગયા. વિગતો મુજબ કાંકરાપાર ગામના જ 4 યુવાનો ડેમમાં નહાવા માટે પડ્યા હતા, પરંતુ પાણીના વહેણ અને ઊંડાઈનો અંદાજ ન રહેતા ચારેય મિત્રો એક પછી એક ડૂબવા લાગ્યા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે ડેમ પર ઉમટી પડ્યા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ઘટનાની ગંભીરતા જોતા માંડવી ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરવામાં આવી. આ કલાકોની ભારે જહેમત અને સર્ચ ઓપરેશન બાદ કમનસીબે ચારેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા. જ્યારે યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા ત્યારે હાજર દરેક વ્યક્તિની આંખમાં આંસુ હતા. ગામના આશાસ્પદ યુવાનો કાંકરાપાર ગામમાં આજે માતમનો માહોલ છે. પરિવારે પોતાના વહાલ સોયા પુત્રો ગુમાવ્યા છે, જેમના આક્રંદથી આખું વાતાવરણ ગમગીન બની ગયું છે.